પાલીતાણાના સતોવા બાબા વિદ્યાસંકુલમાં મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો. પાલીતાણાના સતુવા બાબા વિદ્યાસંકુલમાં અમદાવાદના નિવૃત્ત ઉદ્યોગપતિ નરેન્દ્રભાઈ ડાભીનો મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો. પાલીતાણાની સતુવા બાબા વિદ્યાસંકુલમાં BCA કોલેજના વિદ્યાર્થીઓ માટે અમદાવાદના ઉદ્યોગપતિ અને જેમણે પાછલું જીવન માત્ર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે વિતાવવાનું નક્કી કર્યું છે, 800થી વધુ મોટિવેશનલ વક્તવ્યો આપ્યા છે એવા નરેન્દ્રભાઈ ડાભીનો મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં BCA કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોએ તેમના પ્રેરણાદાયક પ્રવચનો અને સવાલ જવાબમાં ભાગ લીધો હતો. વ્યવસ્થાનો ભાગ કોલેજના પ્રિન્સિપાલ વિશાલભાઈએ તથા નિયામક પરસોત્તમભાઈ ભાલિયાએ સંભાળ્યો હતો. આપણે એક માવાના બે ભાગ કરીએ તો એક માવામાં ત્રણ જણા ખાય જરી પછી શું કે બીજો જે કરંટ નથી આમાં ક્યાં ઇલેક્ટ્રિસિટી જે કરંટ પણ એમ કે આ તો બધું ફોરજો કરું તો હું ગલ્લે જતો ઉભો રહી જઉં. આમાં છોકરા હોય ને તો પછી મને મજા આવે એટલે કે માવા છોડ ગણપતિ આવતું અને સાહેબ સૌરાષ્ટ્રમાં તો એવી અધોગતિ થઈ ગઈ છે સાહેબ, માવા છોડવાના મશીનો આવી ગયા છે. બોલો સાચી વાત કે ખોટી વાત? એની મેં આમાં માવો છોડાઈ જાય એટલે પાટિયા રાખે આમાં પછી પાછું પેલો માવો ઘસીને આપે ને બરોબર કે ચડતો નહીં એટલે ચડતો એટલાનો હાથ ચડી ગયો કે અસર તમે બરોબર કે માવો ચડતો નહીં માવા બોલો મારી આમે આપી દે નહીં જોવાનું મને જેમ લાગે કાનમાં તલવાર ભરાઈ હશે. કયા દેશમાં જવું છે? હા હવે તાલી પાડો છો. આપણે બે સિરિયાની બે બહેનો જેમ ચાલુ કરો પકડો ઓળખું એક ઓકાયંત્ર કરી દીધો. ના સારું છે ભાઈ, બહુ સાચું એનો છે. ભારત દેશમાં અત્યારે થોડી તકલીફ તો છે. અમેરિકા એક એવો દેશ છે જે એટલી પોસિબિલિટીનો દેશ છે. અમેરિકામાં બહુ હાથે પગે ગયેલા અત્યારે કરોડોપતિ થઈ ગયા છે. અને અમેરિકામાં છે ને સૌથી મોટું ફાયદો એ છે કે તારું મારું કે કહેતો તો કહેતી નથી. હું કેનેડા 15 વર્ષની વય હતી ત્યારે 2015માં તેમના દેશમાં કતલેઆમ, લૂંટફાટ અને હિંસક હુમલા સાથે ગૃહયુદ્ધ બે સંપ્રદાયો વચ્ચે ફાટી નીકળ્યું. ત્યારે તેના ઓપરેશન નહીં કરો તો એ 110% કેસ ફાઇલ છે એ મરી જ જશે. ઓપરેશન તો કરવું જ પડશે. એમાં શક્યતા જો જીવી જાય તો આ તો ટેન્શનમાં આવી ગયા કે શું કરવું, તો તરત ભાઈ બહાર આવે છે, હસબન્ડને વાત કરે છે. તો હસબન્ડ કહે છે કે આપણે 3 વર્ષથી આ ડોક્ટર પાસે આપણે આટલી સેવા લીધી છે, આટલા પ્રામાણિક છે. અને ડોક્ટરે છેલ્લે વાઇફ નીકળતા કીધું કે તમારે મોટી હોસ્પિટલમાં જવું હોય તો શું, હોસ્પિટલ નાની છે, તમને કાલ ઉઠીને અફસોસ ના થાય કે ભાઈ તમારા કારણે મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા, તો તમે જઈ શકો છો. ભાઈ નક્કી કરે છે, ઉભો થાય છે અને ડોક્ટર બંને પાસે જાય છે જે એના 3 વર્ષથી પરિચિત હતા. તેને કે સાહેબ મારું જીવન રહેવું હતું રહે, મને તમારી બંને પર વિશ્વાસ છે, તમને જે ઠીક લાગે એ કરો, કારણ કે આ વિષય મારો નથી. બંને ડોક્ટરો ઓપરેશન કરે છે, એને રૂમમાં લાવે છે. ઘરે જતા પહેલા સૂચના આપે છે નર્સિંગ સ્ટાફને કે ભાઈ તમે અત્યાર સુધી અમે ઘણીવાર તમારા જાતે ડિસિઝન લો, આ દર્દી એવો છે કે એને જીવન મરણનો ખેલ ચાલે છે અત્યારે, એટલે કોઈ પણ નિર્ણય તમારે નથી લેવાનો નર્સિંગ સ્ટાફે. અને બંને ડોક્ટરના ઘેર જાય છે. એક ડોક્ટર જમે છે, એક જમતા ત્યાં ફોન આવે કે ભાઈ આ દર્દીની કમ્પ્લેન છે કે શ્વાસ નથી લેવાનો. બંને ડોક્ટરો એકે જમવાનું અડધું છોડે, બીજો એક જમી લીધે, બંને નીકળે છે ઘરેથી મારતી ગાડી. એમ્બ્યુલન્સને ફોન કરે ભાઈ મોટી હોસ્પિટલમાં અમને રવાના કરો. નાની હોસ્પિટલમાં ICU ના હોય, બ્રીથિંગ સિસ્ટમ, મોટીમાં હોય. દર્દીને હવે બ્રીથિંગ સિસ્ટમની જરૂર નથી એટલે સીધો ઉપાડે મારતી ગાડી. શિયાળાની કડકડતી રાત છે, રાત્રે 12 વાગે સુસવાટા મારતો પવન છે, એમ્બ્યુલન્સની સાયરનો વગાડતી એમ્બ્યુલન્સ મોટી હોસ્પિટલમાં છે. મોટી હોસ્પિટલમાં સૂચના હતી ગેટ ઉપર આવી જાય છે સ્ટ્રેચર લઈને. દર્દીને ફટાફટ 5મી મિનિટે તેને ICU વોર્ડમાં દાખલ કરી દે છે. 5 દિવસ દર્દીની ટ્રીટમેન્ટ ચાલે છે. બંને ડોક્ટરો ઇન્વોલ્વ છે.
હાર્ટ કિડનીને ફેફસા અમદાવાદના લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.